અમદાવાદની ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય, પ્લેન ક્રેશની ઘટના, અને ત્યારબાદ અત્યારે જે હોસ્પિટલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક અહીંયા જે શબ લઈ આવવામાં આવી રહ્યા છે, અથવા તો જે લોકો ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે એ લોકોને પણ અહીંયા લાવવામાં આવી રહ્યા છે. અહીંયા તમે જે માહોલ જોઈ રહ્યા છો, સ્વયંસેવકો હોય, ડૉક્ટરોની ટીમ હોય, અત્યારે ખડે પગે છે, અને સાથે સાથે જે પરિવારના લોકો એ પોતાના સ્વજનોને લેવા માટે અહીંયા પહોંચ્યા છે, અથવા એની સાર સંભાળ પૂછવા માટે ક્યાંક અહીંયા પહોંચ્યા છે. જે લોકો આ પ્લેનની અંદર સવાર હતા એ પ્લેનના જે લોકોને ઈજાગ્રસ્ત લોકોને પણ અહીંયા પહોંચાડવામાં આવી રહ્યા છે. તાત્કાલિક તમે એનો જે માહોલ જોઈ રહ્યા છો, આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના લોકો આ પ્લેનની અંદર સવાર હતા, તેમની પણ આમાં ડેથ થઈ છે. અને સાથે સાથે જે આ રુદન જોઈ શકો છો, જે પરિવારના લોકો અહીંયા પહોંચ્યા છે એ પોતાના પરિવારના સ્વજનોની સાર સંભાળ માટે ડૉક્ટરોને હાજીજી કરી રહ્યા છે, અને સાથે સાથે કહી રહ્યા છે કે અમારા પરિવારની હાલત શું છે, અમને એનું મોઢું જોવા દો, અથવા તો અમને એની માહિતી આપો, એ જીવતા છે કે તેમની પણ આ પ્લેન ક્રેશની ઘટનામાં દુઃખદ અવસાન થઈ છે. સૌ કોઈના સ્વજનો અહીંયા અત્યારે રાહ જોઈને ઊભા રહ્યા છે, પણ એ સબ છે એ લોકોના જે અવસાન થયા છે તેમની બોડી પણ ઓળખી શકાય નહીં તેવી હાલતોમાં છે. અત્યારે તમામને પોસ્ટમોર્ટમ રૂમની અંદર લઈ જવામાં આવે છે. તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે દ્રશ્યો છે એમ્બ્યુલન્સોના અવાજ છે, અને સાથે સાથે ચીચિયારી બોલાવી દઈએ તેવું આ ભયાનક દ્રશ્યો, આ રુદન કાપી દે તેવા દ્રશ્યો અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતેથી અમે તમને સતત લાઈવ બતાવી રહ્યા છીએ અને પડે અપડેટ આપી રહ્યા છીએ. અને સાથે સાથે અહીંયા તમે જે જોઈ રહ્યા છો, સ્વયંસેવકો હોય, RSSના જવાનો હોય, પોલીસ સ્ટાફ હોય, ફાયર વિભાગ હોય, આર્મી હોય, BSF હોય, તમામ આજુબાજુના જિલ્લાના લોકોને તાત્કાલિક અમદાવાદ ખાતે પહોંચવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. અને સાથે સાથે અત્યારે અહીંયા જે સિવિલ હોસ્પિટલ ખાતેનો જે માહોલ છે જોતા એવું લાગી રહ્યું છે કે હજી અહીંયા ખૂબ જ ગંભીર રીતે લોકો ઘવાયેલા છે, અને જે મોત થયા છે તેનો તો આંકડો હજી સચોટ બહાર નથી આવી રહ્યો. હજી પણ એ ઘટનાની જગ્યાએથી બોડીઓ કાઢવાની તૈયારીઓ અત્યારે BSFના જવાનો હોય કે ફાયર વિભાગની ટીમ હોય અત્યારે કરી રહી છે. હજી પણ ત્યાંથી હર 5 મિનિટે કે 10 મિનિટે કોઈને કોઈ બોડી અત્યારે લાવવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો દ્રશ્યો, હજી પણ કોઈની બોડી અત્યારે લાવવામાં આવી રહી છે, અને અત્યારે અહીંયાથી ફરીથી એક માહોલ ગરમાયો છે. અને સાથે સાથે લોકોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે, કેમ કે તાત્કાલિક ધોરણે એમને હોસ્પિટલે પહોંચાડી શકાય, અથવા તો તેમની સારવાર જેટલી બને એટલી ઝડપથી થઈ શકે તેના માટે અત્યારે તમે જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે. અહીંયા ફરીથી અત્યારે જે એમ્બ્યુલન્સ આવી છે, એમ્બ્યુલન્સની અંદર કોઈનો મૃતદેહ હોઈ શકે છે, અને મૃતદેહ અત્યારે કાઢવા માટે અત્યારે અહીંયા તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે અહીંયા કેટલા લોકો અત્યારે આ કોર્ડન કરીને ઊભા છે, કેમ કે અત્યારે અહીં જે માહોલ છે એ ખૂબ જ ગંભીર છે, અકલ્પનીય છે, અરુદનીય છે. આની જે વાત કરીએ એટલી ઓછી છે. કોઈ લોકો પોતાના પરિવાર સાથે વિદેશ જઈ રહ્યા હતા, કોઈ કામથી જઈ રહ્યા હતા, તો કોઈ ફરવા માટે જઈ રહ્યા હતા, અને તેમના અંતિમ સફર બની અને આ પ્લેન જે ક્રેશ થયું છે, અને આ પ્લેન ક્રેશની ઘટનાથી અમદાવાદના રસ્તાઓ સુમસાન થઈ ગયા છે, અને સિવિલ હોસ્પિટલ એ ચીચિયારીઓથી ગુંજી રહ્યું છે. અને સાથે સાથે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યારે અહીંથી હોસ્પિટલે લઈ આવવામાં આવી રહ્યા છે જે બોડીના દ્રશ્યો છે. અને સાથે સાથે તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા પોલીસ અને હોસ્પિટલ સ્ટાફના લોકો છે એ પણ અત્યારે અમુક લોકોને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, પણ સૌ કોઈને રુદન છે, સૌ કોઈના મનની અંદર એક એવું છે કે પછી